वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। अकाल मृत्यु उसकी हो जो कर्म करे चांडाल का, काल भी उसका क्या बिगाड़े जो भक्त हो महाकाल का। जय महाकाल, जय महाकाली। अजय केवल कि साधु साधु चलता भला और पानी बहता चला। साधु संत एक जग्याए जो कुटिया અને મંદિર બાંધી અને બેસી જાય તો ઓલું નથી કહેતા કે તળાવમાં પાણી હોય અને જો વહેતું હોય તો એ ચોખ્ખું રહે, પણ જો અવેડામાં હોય તો ત્યાં ગંદકી થાય। અથવા તો સાધુ કે સંત કે ભક્ત જે માનવ મહિમા કહે છે, લોકોને ધર્મ પ્રત્યે જાગૃત કરે છે, એવા સંતને એવા સેવકને એક જગ્યાએ માતા ખુદ જ એને સ્થિર રહેવાનું હતું। કેમ કે જો એક ગામમાં ખૂબ જ જ્ઞાન વેચાઈ જાય તો સાધુએ ગમે તેટલું મોહ માયા હોય તે છોડી અને બીજા ગામને જાગૃત કરવા માટે પોતે ચાલવા માંડવું જોઈએ। જો સાધુ કે સેવક ચાલતો રહેશે તો આ સમાજ ધર્મ પ્રત્યે જાગૃત થશે। જીવનમાં બનતી ઘટનાઓથી આપણે ઉપર છેલ્લું જો જોઈએ તો આપણને એમ લાગે કે દુઃખ છે, પણ દુઃખમાં જ તમારી નજીક માં આવે છે। ઓલે નથી કહેતા સુખની માથે શિલા પડે, રામ હૃદય से जाए, बलिहारी मेरे दुख की કે પલ પલ રામ ભજાય। જીવનમાં દુઃખ ન આવે અથવા સાધુ કે સેવકને કોઈ ધક્કો ન મારે ને તો કહેવાય ને એની ભક્તિ કાચી કહેવાય। જ્યારે પરિવાર અને સમાજ તમને નકારે ત્યારે તમને માં સ્વીકારે। આ પરમ સત્ય છે, પરમ સત્ય છે। આ અનુભૂતિનો વસ્તુ છે। આ જે જ્ઞાની વ્યક્તિ હોય એને સમજાશે કે આની પાછળનું રહસ્ય શું છે। જગત માયા છે અને આ માયામાંથી જો દુઃખ મળે તો માયા હલો માયા છૂટે અને તો મોહ માયાનું શરણ પ્રાપ્ત થાય અને પછી પ્રકાશ થાય। આપણે બાપા બજરંગદાસ જ્યાં સુધી જીવિત હતા ત્યાં સુધી એની પાસે ત્યાં કઈ એટલી બધી જાહોજલાલી ન હતી, પરંતુ સંત ભગવાનની સાથે એવો કરાર કરે છે કે જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી મારા નામનો પ્રકાશ થવો ન જોઈએ। પરંતુ આ જગતમાંથી જો હું વિદાય લઉં અથવા જગ્યા છોડું તો મારી કદર થશે અથવા તો કહેવાય ને કે બીજાને હું જ્ઞાની બનાવીશ। તો આપણી સાથે કોઈ પણ સાથે પરિવારમાં, સમાજમાં, ગામમાં કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઘટના ઘટિત થાય તો બધાને ખૂબ જ દુઃખ લાગે, પરંતુ આની પાછળનો હેતુ પરમાત્માની નજીક છો તમે એવું સાબિત થાય। જે કઈ નિર્ણય થયો હોય એ આપણને સમજાય નહીં, પણ આપણા હિતમાં જ હોઈએ અને એમાંય આપણે સત અને ધર્મની સાથે જો ચાલતા હોય તો ભરોસો ભારી છે। આ જગતમાં વધારે જો વજનદાર વસ્તુ હોય તો તે ભરોસો છે, ભરોસો છે। નહીતર ભગવાન સામે આવશે તો પણ તમે કહેશો કે આ તો 2 રૂપિયો છે, પરંતુ તમારું જો ભજન હશે ને તો નામદેવ કેમ એક કૂતરો રોટલી ખાવા આવ્યો તો નામદેવજી મહારાજ તેની પાછળ દોડ્યા, હે મારા પ્રભુ તમે ક્યાં જાઓ છો। કૂતરામાં પણ નામદેવને ભગવાન દેખાય છે। ઘી હાથમાં લઈ અને નામદેવ કૂતરાની પાછળ, હે ભગવાન તમે આ કોરી રોટલી ન ખાઓ, તમે આ ઘી લગાડી અને ખાઓ। ત્યારે કૂતરામાંથી ભગવાન પ્રગટ થઈ જાય છે। આનંદ અગરવામાં કહે છે જળ ચેતન અભિધાન અંશ ધારીમાં, જગતમાં જે કઈ જે સ્વરૂપ છે તે બધું જ
માતાનું છે. જીવન પિક્ચર છે. પિક્ચરમાં દરેક વ્યક્તિ પોતાનો રોલ બજાવે. એવી રીતે આપણે આપણા જીવનમાં પુરુષ હોય તો હીરો જેવો રોલ અને સ્ત્રી હોય તો હિરોઈન જેવો રોલ. બસ આટલું જ ધર્મનું ગૂઢ રહસ્ય છે. તમે તમારી બેસ્ટ અદાકારી કરો તો તમે પરમાત્મા આગળ સાબિત થશો. આપણે પિક્ચર જોઈએ અને સામાજિક અને બધી રીતે સારો સંદેશ આપે તો આપણને સંતોષ મળે. એમ આપણા જીવનમાં પણ જો આપણે એવું પિક્ચર જીવી જઈએ, એવું પાત્ર વધી જઈએ તો પરમાત્માને પણ આનંદ થશે. અને મીરાબાઈને જેમ પોતાનામાં સમાવી લીધા એમ આપણું જો ભજન સમર્પણ હશે તો આપણને સ્વીકારશે. જય મહાકાલ, જય મહાકાલી. નાનું મોટું મોટી વાત પણ હું બોલતો નથી. આ જગ્યાનો, માતાજીનો અને મારી ભક્તિનો આ બધાયનો સમન્વય અને તમારો ભાવ આ બધાયના સ્વરૂપ આ વાણી પ્રકટ થઈ છે એટલે હું બોલી ગયો. જય માતાજી. હવે આપણે આનંદનો ગરબો ગાઈએ. આનંદના ગરબા ગાતા હોય, સાંભળતા હોય એને દરેકને ખબર જ હોય કે 3 આનંદના ગરબા થાય એટલે એક ચંડી પાઠ થઈ જાય. પણ એ ચંડી પાઠ કેવી રીતે થાય કે તમે તનથી મનથી અને જો ધન હોય તો, બાકી તન અને મન ફક્ત તમે ગરબામાં એક ધ્યાન કરી દો તો એનું ફળ તરત જ તમને પ્રાપ્ત થાય. નહીતર કોઈક માવો ખાતો હોય, કોઈક મારી જેમ બીડી પીતો હોય, ક્યાંય ફટકતો હોય, મનડું એનું ગરબામાં ન હોય તો એનું ફળ તરત ન મળે. લાંબા સમયે મળે, ન મળે એવું નથી, પણ તમારે ખૂબ જ ઝડપથી માતાજીનું શરણ પ્રાપ્ત કરવું હોય તો તનથી મનથી અને ધનથી તમે ધર્મની સાથે જોડાઈ જાઓ, માની સાથે જોડાઈ જાઓ. પછી તો જે કંઈ કરશે એ માં કરશે. જે તમે વિચાર્યું પણ નહીં હોય, જે ચંડી પાઠનું ફળ તમે વિચારો કે સવારે 8, 8:30 થી ચંડી પાઠનો યજ્ઞ કરવો હોય આપણે આપણા ઘરમાં તો કેટલા બધા પંડિત ભૂદેવોને બોલાવવા પડે. સમિધાની અને બીજી ઘણી બધી વ્યવસ્થા આપણે કરવી પડે. અને ત્યારે એક ચંડી પાઠ થાય છે. સાંજે 4:30, 5 બીડું હોમે ત્યારે ચંડી પાઠ નું ફળ આપણને પ્રાપ્ત થાય છે. આનંદના ગરબા, બહુચર માના ગરબા એવા વસ્તુ છે કે 3 ગરબા કરીએ તો આપણને ચંડી પાઠનું ફળ પ્રાપ્ત થાય. ચંડી પાઠ નું ફળ પ્રાપ્ત થતા આપણને માનું શરણ મળે, ભક્તિ મળે. આપણના જીવનની અંદર જે કઈ મનોકામના હોય તે પૂર્ણ થાય. તો આપણે હવે અંધાર્યા વળથી માતાજી આપણને અહીંયા લાવ્યા છે. તો બને તો કોઈને રમતા આવડે તો જેવું આવડે એવું, પુરુષ હોય કે સ્ત્રી, માનો ગરબો હોય તો નૃત્ય તો કરવું જ જોઈએ. તો એનું ફળ તમારી જીવનની અંદર જે મનોકામના હશે તે પૂર્ણ થશે. કોઈને શરમ સંકોચ આવતો હોય તો તાલી પડજો બેઠા બેઠા. તો હવે આપણે આ ભૂમિ ઉપર માના નામના સાથિયા પૂરીએ, કંકુના છાંટડા નાખીએ અને માને ફૂલથી વધાવીએ. સાથિયા પુરાવો દ્વાર, દીવડા પ્રગટાવો રાત, આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી. જય અંબે મા, સાથિયા પુરાવો દ્વાર, દીવડા પ્રગટાવો રાત, આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી. જય અંબે મા, જય અંબે મા. આજ મને આનંદમાં વાજો અતિ ગણો માડી, વાજો અતિ ગણો માં. કાવા ગરબા થાનમાં બહુચર્યા પતનો માડી, બહુચર્યા પતનો માં. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં વાત કરતા રો માડી, વાત કરતા રો માં. પાર્કની કંબારમાં કરજાલો માધો માડી, કરજાલો માધો માં.
કવ અપરાધમાં નહીં કાંઈ જાણું માડ નહીં કાંઈ જાણું કવિ કહાવા કવમાં મન મિથ્યાનું માડ મન મિથ્યાનું પ્રમાણે મહાત્મા મન મિથ્યામાં ભીમાડ મન મિથ્યામાં ભીમા કોણ લહે ઉત્પાતમાં વિદ્યુદયા વ્યાપીમાડ વિદ્યુદયા વ્યાપીમાં અરણવો છે પાતમાં અકલ કરી આણું માડ અકલ કરી આણું પામું નહીં પલ માત્રમાં મન જાણું નાનું માડ મન જાણું નાનું મારકંડ મુલરાયમાં મુખમાં સંભાળુ માડ મુખમાં સંભાળુ તેની નિરુત દેવાયમાં સૂર્યંકર રાખો માડ સૂર્યંકર રાખો ગુણવત ગુણગાતમાં કહું ગુંદર ગુંદર માડ કહું ગુંદર ગુંદર પરવા બુદ્ધિ બે હાથમાં ઉદરમાં ઉંદર માડ ઉદરમાં ઉંદરમાં એકે છંદે પીજે છંદે ઓયા Sunday, oh yeah. Adya niranjit bheg madi al akarani ma. Sakti sarajva seth ma, seth baba sarv ma. की मन मूत रमुआ मन की धूम वीर को बंधु तेज मार तेज को दीन रामा हटकन कंठी से हमारे कौन बड़ी बेचामा पंकजा अवतार भेद दरवायकમાં पंचमहाभूत मारी अवध सर्वोमा भूत मही मंडाणમાં मामा हेश्वरीમાં जन्म के जलकायમાં फोटा दिवसी प्रणમાં लोम विमान निवास मारी आठ दो आत्मा अचरज गुण अवतार में आकारे अणिमा पतंग ने पशुपंख में पृथक पृथक प्राणी में चंचल से ताल माड़ी आसंती की माँ कंजर कुंजर वाई माड़ी चरवा निजर कामा रजो कमोने साथ माँ त्रिगुणात्मक कामा जम जातम रूप मा तेज धनुष मा के कंधे पीछे कंधे ओया के जंगे
महिमा मारी थोड़ा गटपा से माँ ब्रह्मा थे मारी भूय गति तारी माँ विष्णु माते मन माँ धनियम उतरिया माँ मान्य मन माँ हेत माँ मया की माँ सपनादर शेष माँ सबकी सबरता थी माँ नटकटवारा माँ नरसिंह मछली माँ परशुराम तेरा मारी धाम बड़ी बलदेह माँ मधु मधुराती पार माँ गोपुर शिव माँ कृष्ण कृष्ण अवतार माँ परिकारण की तू माँ मंदिर में बनिला मारे पुरुष बने राजा माँ रानी अंडर का मारी जगमा अणजुक्ति माँ मेरा मन मत मेर माँ सीधो रवैयो शेर माँ पुरुषों का ठरनार माँ सेवक ने सलमुख माँ कार्तिक मुनिता मारी देवी कवि देव माँ अब अयोध्या की मारी नाम बीज मया माँ मारी माँ कंबुद स्वामी माँ पंडुक माँ मारी खाना श्री संगे माँ पांडव तंत्र की बात मारी छूटे नहीं कोई भी माँ भूत पुराण प्रमाण माँ शास्त्र सकल साखी माँ क्या क्या जुक्ति जोय माँ क्या क्या दुखेवी माँ के संदे पीछे संगे होया संदे पीछे संगे होया विश्वर्तमान माँ भगवती तू भवनी माँ हरण पति दूर मारी पिता हो तो गो माँ सकरत माँ मारी द्वादश प्रतिबंधे माँ धरती कर धन माँ धन करे नवो माँ सकल देश सुखता मारी कई गति धृत माँ देव माँ संता मारी सारा उपजा माँ निंदाय माँ लखियो वृद्धा माँ क्रोध मोह मारी मत कर ममता माँ धर्म अर्थ ले काम मारी मोक्ष माया माँ तुझे उदाहरण यह सग मारी आठ अनते माँ हर्ष हर्ष उपहास माँ काव्य कवित मित तू माँ गीत नृत्य वाचे मारी काल कान माने माँ
विलास माड़ी आप कर जगती माँ जाने अजान जगत माँ बेबदा जाने माँ विविध भोग मर जात माड़ी जगदा पूजा तू माँ काका पद मारी फूल परे पड़ती माँ निपट अटपटिवास मारी नाम कहूँ बोलो माँ रत्नमणि माने मारी नंद मुखिया मुक्ता माँ नील प्रीत आराम माँ श्याम जगल की माँ मेरी झोपड़ी के भाग्या खुल जाएंगे उतर जाएंगे मेरी झोपड़ी के भाग्या खुल जाएंगे उतर जाएंगे उतर आएंगे आएंगे उतर आएंगे मौके सारे दुख बीते जाएंगे उतर जाएंगे माड़ी नील याद माड़ी श्याम पेट सरकी माँ माड़ी नंगे अधिगुर आठ बाड़ी माँ चलिया दे माड़ी कवन गगन घटी काट माँ सुजगति का माँ सेवा माड़ी गंतारण जमराव माड़ी गंतारण बंधु हमारी पुत्रवन हरे अठार माँ हरे ओ माँ माड़ी करते तन अभिकान माड़ी संतारी माड़ी मानव ते मान माँ एक सारी माँ माड़ी वांडव वन निवास माँ मुख माँ साहो माँ राशि शांत माड़ी राखी माड़ी लख जो राशि माँ का राशि माड़ी दुष्ट मंगलवार माड़ी कारुण माड़ी दुष्ट जयमा रविवार माड़ी तारुण दुख दे
પાછળથી યુદ્ધના મેદાનમાં અસુરનો વધ કરવા આવે છે તમે રમશો ડમર ડાક વાગે માના ડમર ડાક વાગે માતાજીના માંડવે ડમર ડાક વાગે માતાજીના માંડવે ડમર ડાક વાગે હે બોલાવો માના ભુવાને બોલાવો માતાજીના માંડવે ભુવાને બોલાવો હે ભુવાને તેડાવો માના ભુવાને તેડાવો માતાજીના માંડવે ભુવાને તેડાવો ડમરડાક વાગે માતાજીના માંડવે ડમરડાક વાગે હે ભૂદેવને તેડાવો માના ભૂદેવને તેડાવો માતાજીના માંડવે ભૂદેવને તેડાવો હે ભૂદેવને તેડાવો માના ભૂદેવને તેડાવો માતાજીના માંડવે ભૂદેવને તેડાવો હે હવન કરાવો માના હવન કરાવો માતાજીના માંડવે હવન કરાવો ફૂલડે બતાવો મને ફૂલડે બતાવો માતાજીના માંડવે ફૂલડે બતાવો ડમરડાક વાગે મના ડમરડાક વાગે માતાજીના માંડવે ડમરડાક વાગે હે સંસારમાં કટકટુની તુમા ભૂમિકળ સંસારમાં હલવા મનથી તુમા હે સંસારમાં કટકટુની તુમા ભૂમિકળ સંસારમાં હલવા મનથી તુમા હે સંસારમાં ભારમાં અસરથી ઉઠીમાં રાખે યુગ વ્યવહારમાં બંધવાતી મુઠ્ઠીમાં હે મનમાં કરી વિચારમાં તેરા વ્યવહારમાં હે આકાશમાં થયા સુતાવ્યોમાં અચળમાં ઇતિહાસમાં અવની તલાવ્યોમાં થોડી ભવાની માયમાં ભાવ ભયા પિત્થના બીજી ઘણી કૃપાયમાં જુવાને આવીમાં ઉઠો એક અવાજમાં એ દાડાને રેમાં માત્રમાં બેઠા ચિત્તમાં પોતાને વિચારમાં વાત વાયુ વિધિ ગઈમાં કાળમાં બધાએ તાલીમાં જંજલપતિ હાથમાં પહોંચેલી તાલીમાં આવ્યામાં
બાંધવ્ય કાનમાં નૃત્ય કરે રંભામાં શુદ્ધ શુદ્ધા કાનમાં બધી થઈ ગઈ સંભામાં પાંચમાં સૌને સમરતામાં નાવે ઓની આત્મા દાવા નર્મતામાં અગરગાતમાં ઉતારે બેડેમાં કંઠળની બાજમાં બહુ સંકટ છેડેમાં અત્યાર સુધી આ ગરબો ચાલ્યો એમાં જ્યારે આ જગત ઉપર અધર્મ બહુ વધી ગયો અસુરોનો ત્રાસ વધ્યો ત્યારે ફક્ત ઋષિ મુનિઓએ માતાજીનું સ્મરણ કર્યું અને માતાજી કૈલાસમાંથી નીચે ઉતર્યા દંડાસુર અસુર 14 ભુવન જીતી અને બેઠો હતો અને એનો વધ જ્યારે માતા કુકડા જેવું સ્વરૂપ નાનું લઈ અને કુકડા પર બેઠે તો જ દંડાસુરનો વધ થાય એવું હોય એટલે ભક્તજનો ઋષિ મુનિઓ અને ભૂદેવો અને તમારી મારી જેવા સેવકો માતાજીને પ્રાર્થના કરે હે મા જગત ઉપર અસુરોનો ખૂબ જ ત્રાસ છે અધર્મ વધી ગયો છે તો હે મા તમે આ પૃથ્વી ઉપર આવી દંડાસુરનો વધ કરો અને ફરી વખત આ સત્ય સનાતન ધર્મની સ્થાપના કરો આ ગરબાની અંદર આવે છે એ જ વાત કરું છું આ પછી માતાજી હિમાલયમાંથી નીચે ઉતર્યા કડી આવી આણી મન આનંદ માં માંડે પગલામાં એટલે માં તો એક કુકડા ઉપર બેઠી શકે એક કુંવારિકા કન્યાનું નાનું સ્વરૂપ જે નિર્દોષ સ્વરૂપ બાળકનું સ્વરૂપ તોફાન કરતો આવે એ માં તો બાર સહજ બની અને માં લીલા કરે છે ચાલે છે આણી મન આનંદ માં માંડે પગલામાં તેજ કિરણ રવિચંદ્ર દે નાના ડગલામાં માતાજી નું સ્વરૂપ દેખાય છે નાનું પણ માની શક્તિ નાની નથી જેમ વામન અવતારમાં ભગવાને 3 ડગલામાં સ્વર્ગ મૃત્યુ અને પાતાળને માપી લીધું એવા પગલા માતાએ આ ધરતી ઉપર પાડ્યા ત્યાં ધરતી ધ્રુજવા માંડી એટલે ઋષિ મુનિઓ અને દેવતાઓ માતાના પગમાં પડ્યા અને કીધું હે માં આ જગતને ખતમ નથી કરવાનું ફક્ત દંડાસુરનો વધ કરવાનો છો ત્યારે કુરકુટ કરી આરો કરુણો કરજોલીમાં માતાએ પોતાનું વાહન કુકડાને બોલાવ્યો માતા કુકડા ઉપર બેઠા અને ત્યારે કુકડાએ આ પંખ પોતાનો નખ જમીન ઉપર માર્યો કડી આવી નખ પંખી મૈલો પગ પૃથ્વી હાલીમાં જ્યારે માતા 12 સ્વરૂપ આવ્યા ત્યારે દંડાસુરને ખબર ન હતી કે આ જગદંબા છે મારો કાર છે પરંતુ જ્યારે માતા કુકડા ઉપર બેઠા અને એના કુકડાએ ખાલી આમ પંખ માર્યો ત્યારે એને યાદ આવ્યું કે મને બ્રહ્માજીનું વચન હતું કે બાલ કુંવારિકા થકી તારો વધ થશે તો આ કન્યા તો માનું સ્વરૂપ છે એટલે માયાનું સર્જન કરી અને આકાશમાં દંડાસુર વયો ગયો અને ત્યારે કડી આવી આ તો ક્ષણમાં એક શ્વાસ અવની એટલે આકાશ તર એટલે જમીન માતાએ અડધો શ્વાસ લીધો એક ભક્તની હાકલ જો આવી હોય તો માં શ્વાસ લે તો કલ્પના તો કરો માનો શ્વાસ આ જગતનો વાયુ છે વાયુ છે એ વાયુ થોડો ખાસ થાય તો ઝાડ પાન બધું પડી જાય તમારા ઘર ઉડી જાય
આ ધરતી હાલે હમણે રેન જોઈ લે અમે ધરતી કંપાયો પાપ આ ધરતી ઉપર ખૂબ જ વધી ગયા છે દંડાસુરને તો માએ મારી નાખ્યો પણ આ જગતમાં હજી પણ સિંગડા વગરના દંડાસુરો ફરે છે એકની સાથે એક સત્યની સાથે જોડાય અને બધાએ ખાલી દંડાસુરને ધક્કો મારશો ને તો પડી જશે પણ તમે સત્યના રસ્તે હાલો અને જે સત્યના રસ્તે સેવક હાલતો હોય માનો ભગત હોય માના ભરોસે બેઠે હોય આવી રીતે જેમ તમે કહે છે ને સાથી હાથ બધાના એક અકેલા થક જાયેગા મિલકે બોझ ઉઠાના એમ બધાય આપણે હરી મળી અને માતાજીનું અહીંયા ભવ્ય મંદિર બને એમ માટે આપણે તનથી મનથી અને ધનથી દેશ ગૌરવ એવી રીતે નહીતર ભાવથી પ્રચાર કરો તમારી રીતે તમને જ્યાંથી પણ માતાજીએ મને કીધું નથી કોઈ એવું ન માનતા માતાજી મને કાંઈ કીધું નથી આ મારા અંદરથી કેમ કે એક સર્જન કરવું હોય તો ખર્ચો ખૂબ જ લાગે કોઈને કાંઈ હું અત્યારે કહેતો નથી પણ તમને તનથી મનથી ધનથી અને મનમાં જો માતાજી વિચાર આપે તો થોડાકમાંથી થોડુંક આ એક ધર્મ ક્ષેત્રમાં દાન કરજો નાનું મોટી વાત ભૂલચૂક માફ કરજો પણ કહેવાય છે મારે બોલવું નથી બોલાય જાય છે જય માતાજી ભૂલચૂક માફ કરજો અલા માં બહુચર માં જય હો બહુચર માં ઓ માં બહુચર માં જય હો બહુચર માં ઓ માં બહુચર માં જય હો બહુચર માં ઓ जाने तेने माँ प्रकट पुरुष पुरुषाय माय बल एक माँ निर्गले संसार माँ तू करती तुझे मारो पाल मार माल विनायक रे माँ संतान माड़ी नागर दाम सखीमा नारी धरी दे हमारे देते दे गाते माँ भगवती गीत तरीत माड़ी नित सुर से गाने माँ सुती नती कोई बात माड़ी से तने दड़पू माँ वारम वार प्रणाम माड़ी कर जोड़ी की सेवा नमो नमो जगमात माड़ी नाम हस्ता रामा राधा छूटे रहे इसने मेरा श्याम देखा राधा छूटे रही श्याम देखा घन श्याम देखा राधा ढूंढ रही मेरा श्याम देखा राधा तेरा श्याम हमने वृंदावन में देखा आखिर जाते हुए राधा तेरा श्याम देखा सत्य भाषमा नवल बुझते माँ आज नगर निज दूर नवीन माते माँ હવે છેલ્લી
બે લીટીના કરુણ ભાવથી આમ જો ને તો આ તો આપણે બધાને આકર્ષિત કરવા માટે અથવા ગરબા રમાડવા માટે આવા અલગ અલગમાં રાગમાં ગાવા પડે. પણ જ્યારે મંત્રથી તમે ગાઓ ને, મંત્રની ઉપર જો આ ગરબો ગાઓ ને તો અંતરમાંથી કહેવાય ને, મંત્રનો અર્થ શું? મન વત્તા યંત્ર, બરોબર? મંત્ર આપણું મન હિરણ છે, આપણું મન ઘોડો છે, બેઠા હોય ક્યાં મન હોય ક્યાં. તો આ મંત્ર હોય ને એની મન બંધાય. મન બંધાય તો આ તરણું આપોઆપ બંધાય. મન અને તન બંધાય તો એક જગ્યાએ સ્થિર થાય. સ્થિર થાય તો ઓમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિછય નમઃ. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિછય નમઃ. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિછય નમઃ. આ શું છે આનો? માતાએ જ્યારે આ જગતનું સર્જન કરવું હતું ત્યારે માતાના મુખમાંથી પ્રથમ વાણી નીકળી એ ઓમ નીકળ્યો. ઓમ એટલે દેખાય છે એક શબ્દ, પણ બોલવા માટે એક શબ્દ નથી. અ, ઉ અને મ. અ એટલે મહા સરસ્વતી, ઉ એટલે મહાલક્ષ્મી, મ એટલે મહાકાલી. આ મુખમાંથી ઓમ શબ્દ પ્રગટ થયો. પછી ત્રિશૂલ પડ્યું, પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ થયા, પછી સર્જન થયું. માનસ કલ્પનાથી બ્રહ્માજીએ સર્જન કર્યું. પણ એ સર્જન આ માતાજીની જેમ ભક્તિમાં પોતાનું શાન ભાન ગુમાવી દીધું, પોતે શૂન્ય બની ગયા. હવે આમાં કંઈ છે નહીં, તમે એને જેમ હલાવો એમ હાલે. એમ કે એને પોતાની કાયા માયા માને સમર્પિત કર. એકાંત એટલે શું? એકનો અંત આવો. પેલા આપણે જગતમાં એક છીએ, માને ભજી એટલે એક અને બે થયા. પણ તમારું ભજન એવું થાય ને કે તમે ખાલી થઈ જાઓ. ખાલી થાવ તો આની અંદર કોઈક પ્રવેશ થાય તો એક જ છે, આ લ્યો કે માં લ્યો. એનું સમર્પણ છે તો નહીં આવતું. બધાને કેમ એવું પ્રગટ નથી થતું? એવું ભજન નથી, બધાને થાય. મારું સૂત્ર છે એવરીથિંગ ઇઝ પોસિબલ, ઇન્ટરનેશનલ સૂત્ર. એવરીથિંગ ઇઝ પોસિબલ. હિન્દીમાં કુછ ભી હો સકતા હૈ અને ગુજરાતીમાં તમે માનો કે ન માનો હું કરી દઉં. કેમ કે હું માણસ સરળમાં છું અને માથી હું શક્ય નથી. અને તમે પ્રયાસ કરો તો શું ન થાય? પ્રયાસ પણ કરવો જોઈએ. માં એમ નથી કેતો બેઠો રે દીકરા. ધર્મ એટલે શું? કે ધર્મ એટલે રૂપ ધુમાડા તો ખરા, આનંદના ગરબાની કડી આવી. જ્યાં જમ ત્યાં તમે રૂપ તેજ ધર્યું છે ગ્રેમાં. કોટી કરે છે બધું, કોઈ તુજને ના કરે માં. તમે કરોડો જપ કરો, ધૂપ કરો, દીપ કરો કે નિવેદ કરો, પણ આ જગતમાં થોડીક વાર તમે ધૂપ ધુમાડા કરી અને જડ ચેતન અભિધાન અંશ અંશ ધારીમાં આ જગત જ માનું સ્વરૂપ છે. તમે આ જગતમાં કોઈ પણ વ્યક્તિ સાથે સારો વ્યવહાર નહીં કરો તો તમે ગુનો કર્યો છે. માનો ગુનો કર્યો છે, તમારા ધૂપ ધુમાડા કોઈ પણ જાતના કામ નહીં લાગે. એટલે જીવનમાં તમારું શ્રેષ્ઠ આચરણ અને માનું સમર્પણ, મા પાસે તમારું સમર્પણ અને માની કૃપા. ક્યાંય પાછા નહીં પડો, ક્યાંય પાછા નહીં પડો, કોઈ દિવસ પાછા નહીં. અરે અહીંયાથી નાભીમાંથી બોલશો, કોઈ પણ રૂપે આવીને કામ કરી જાય. પણ કહેવાય ને ભરોસાની દેવ છે, નહીંતર કાંઈ નથી. એટલે હવે આ અંતર મનથી કેવલ મંત્રથી ગવાતી છે. મંત્રથી મન બંધાય, તન બંધાય. અને મંત્ર બોલવાથી તમારા શરીરની અંદર 72,000 નાડી હોય તે જાગૃત થાય. તમે દાખલા તરીકે તમને શ્વાસ લેવામાં તકલીફ પડે, ઓક્સિજન ચડાવવો પડે, ત્યારે શ્વાસ સરખો આવે. પણ તમે ખાલી ઓમ બોલો ને એટલે શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજીમાં અર્જુનને કીધું કે હે અર્જુન, છેલ્લા સમય તું ઓમ બોલજે. તો છેલ્લો સમય કયો? કોને ખબર છે કયો સમય છેલ્લો છે? ખબર છે કોઈને? કોઈ નથી ખબર. એટલે હર સમય તમને જે મંત્ર ગમતો એટલા માટે કાનમાં ફૂંક મંત્ર નીજ મારો કે આ એક પકડી લે તો ભેડો પડશે, પણ આપણને સંતોષ નથી થતો. આમ લૂંટી લો, આમ લૂંટી લો, મન સ્થિર નથી, ભટકે છે. આ તન આત્મા સૂતો રહેશે. જાગવું એટલે આત્માનું જાગવું, મનનું શું? આ જાગરણ છે. ખાલી આખી રાત આંખું ફોડી નાખવી એ જાગરણ નથી. પણ આ કાયા જ્યારે જ્યાં જ્યાં નીકળે ને તો ધ્યાન રાખવાનું કે દાખલા તરીકે બોલું તો વાંધો નહીં, અંદરથી નીકળે છે કે જળ ભરત જ્યારે રાજા રાહુગણની પાલખી ઉપાડવા ગયા ત્યારે નીચે કીડી જીવજંતુ મરે ઠેકડા મારે તો રાહુગણ ઉપર ભટકાય માથું. ત્યારે કે કોણ છે આ ગાડા જેવું? પણ કહેવાનો મતલબ
ભગત હોય ને એટલું બધું ધ્યાન રાખે કે નાનું જીવ જંતુ પણ એના પગમાં ન આવી જાય. તો આવું જીવન બનશે ને તો પલકવારમાં આવશે. કેમ કે તમે ધ્યાન રાખશો તો એ તમારું ધ્યાન રાખશે, સીધું ગણિત છે. પણ તમે અસ્તવ્યસ્ત કહેવાય ને, छोटी छोटी बातों से एक कहानी अच्छी यहाँ बुरी बन जाती है. नानी नानी वातों ध्यान न रखो तो बात एक दिवस એટલી બધી મોટી ખરાબ થઈ જાય કે પછી એમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. અને નાની નાની વાતનું ધ્યાન આ છોકરાઓ ખાસ ધ્યાન રાખજો કે તમારા ઉપર તમારા મા બાપ ભરોસો મૂકતા હોય. તમે ખાલી મોબાઈલમાં ન પડ્યા રહેતા, ધર્મ કરજો, ન્યાય નીતિથી રહેજો, ભણતા હોય તો સરખું ભણજો અને તમારી પાછળ તમારા મા બાપનું નામ ન ખરાબ થાય એ ખાસ ધ્યાન રાખજો. ધર્મ એટલે આમ તો તમારા માતા પિતાની સેવા, એ જ ધર્મ છે, એ જ ધર્મ છે. તમારા માટે તમારા માતા પિતા જ શિવ શક્તિ છે. એ ભગવાનને કોણે જોયા છે, પણ જો તમે તમારા મા બાપની સેવા કરશો ને, તમે માનશો નહીં. હું બહુ અનાળી હતો, બત્રી લખણો હતો, જેસલ જાડેજો કેમ હતો એવો હતો, અનાળી હતો, કોઈ માને નહીં એમ. હું હતો, હું આવો હતો, હું પોતે હું આવો હતો. પણ કહેવાય ને મેં મા બાપની સેવા કરી હતી. મારી બાને કેન્સર હતું. અમારા પત્ની છે, એણે મને કીધું ચામુંડા મંત્ર સાધના સિદ્ધિમાં. હવે મંત્રની વાત આવી, આપોઆપ જોડાઈ ગઈ કે મંત્ર શું કાર્ય કરે. આણે મને મંત્ર આપ્યો કે બા પાસે મારી બાને કેન્સર, બજર ઘસતા હતા. બજર ઘસો એનો વાંધો નહીં, પણ રાતે બજર ઘસો ને તો હુવો ત્યારે કોગરો કરીને હુજો. મારી બા કોગરો કરીને ન હુતા તો આયા બજર જામી ગઈ, અહીંયા કેન્સર થયું. પાણી કે જીવ કાંઈ ન પી શકે. આપણે કેમ પીડા જોવાય, ખાટલામાં દેખાય નહીં, અન્ન વગરનું તો માણસનું આ તન હાલે કેવી રીતે. પછી આણે કીધું મને કે આ મંત્ર બોલો. ત્યારે એ મંત્ર બહુ લાંબો હતો અને 11,000 વખત આ મંત્ર બોલી તો સિદ્ધ થાય. અને પછી તાંબાની લોટીમાં 108 વખત બોલી અને જે દર્દીને તકલીફ હોય એની પર 3 વખત આમ પાણીનો ઝાડો રાખો તો એ દર્દીને રોગ મટી જાય. મંત્ર એ આહવાન છે માનું. વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટ શું મંત્ર ઓમ ક્લીમ સો પ્રગટ થઈ ગયા. કાંઈ કર્યું નથી ને કાંઈ ખબર જ નથી. તો એટલે જ હું કહું છું, તમે ભણો કે ન પડો, મંત્ર એટલો એટલો કરતો છે, બધાને આવડે. જાજુ ન આવડે કાંઈ ઓમ ઓમ છોકરાઓ બોલજો બેડો પાર. તો મારી બાની સેવા કરવા માટે હું મંત્ર બોલ્યો. આણે કીધું, મારા પત્નીએ કીધું, માતાજી નું મઢ છે, ફરાશે મારા ઘરે. અને મને ગાંડો વિશ્વાસ. મેં માને કીધું, હે માં આ મંત્ર હું કેટલી વાર બોલી, 11,000 વખત ગણવા કેવી રીતે, બહુ અઘરું છે. પછી મંત્ર યાદ રાખો, ખોટું બોલાય. મેં કીધું માં હું તમારું બાળક છું, મને કાંઈ આવડતું નથી, પણ મને ભરોસો છે હે માં તમે જગત જનની છો, આ જન્મ દેનારી માં છે, તો તમે આ મંત્ર સિદ્ધ કરી દો. મને ખબર નથી. આમ કરી અને હું મંત્ર બોલ્યો, ઓમ એમ એમ રીમ રીમ ક્લીમ ક્લીમ કાલી કંકાલી મહાકાલી ખપ્પરવાલી અમુક છે, અમુક વ્યાધિ નાસય નાસય સમનય સ્વાહા. આ મંત્ર 11 વખત થયો કે ન થયો કાંઈ ખબર નથી. પ્રગટ થઈ ગયા. પેલા મારી સ્વરૂપથી ભક્તિ હતી મહાકાલીની. મહાકાલીની જે માં તો હરેક સ્વરૂપ ધારણ કરી શકે. માં પ્રગટ થયા, મને કે બોલ બેટા. મેં કીધું તમે તો અંતર્યામી છો. તો હે માં શું કરું? મને કે લે પાણીનો લોટો. તાંબાનો લોટો લીધો, બોલ્યો 3 વાર ઓમ એમ એમ રીમ રીમ ક્લીમ ક્લીમ કાલી કંકાલી મહાકાલી ખપ્પરવાલી અમુક છે, અમુક વ્યાધિ નાસય નાસય સમનય સ્વાહા. 3 વખત ઝાડો રેખા. આ કાણું બોલી દીધું. મારી બા 7 વર્ષ જીવ્યા. આ મંત્ર પણ હવે આપણે આધુનિકમાં પડી ગયા, ખબર જ નથી. તમે ઓમ બોલશો, તમને કાયદેસરની જે આકાશમાં હેલિકોપ્ટર કે પ્લેન નીકળેલી અવાજ આવે ને, તમારા બોડીમાં અવાજ આવશે. બોલો બોલો તો ખબર પડશે. તમારી પાસે જે અનુકૂળ સમય હોય એ સમયે તમે કોઈ પણ મંત્ર બોલો, તમને જે અનુકૂળ હોય તમને અહેસાસ થશે. એટલે હવે હું આંતરનાદ કરી અને માને પોકાર કરું છું. એટલે આપણે હવે પૂર્ણ કરીશું. ભવચરે માનું નામ સમરતા ભક્ત દોડી જાય. ભવચરે માનું નામ સમરતા ભક્ત દોડી જાય. આનંદ કરે બજા થાય, આનંદ કરે બજા થાય, ભક્ત દોડી જાય.
યાતી ગયો વાજો યાતી ગયો ગાવા ગળે બાવાડી પૌતરે આપ કરો પૌતરે આપ કરો અલવે આર પપાય બાઈ આપે આણી પૌતરે માનો નામ કમળતા વાક દોડીયા પૌતરે સ્વર્ગ મૃત્યુ પાર માડી વાસ કર તારો વાસ કર તારો બાર કરે બાર મારી કર ચાલો મારો માનું નામ સમરતા બાપ દોડીયા સદર માનું નામ સમરતા બાપ દોડીયા બાર કરી સંભાળ મારી કરજો મારો બાર કરી સંભાળ મારી કરજો મારો બહુચર માત કી જય મા કાળી માત કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ મારીથી કઈ ભૂલચૂક થયું તો માફ કરજો મારું નામ જ ગાંડો ભગત છે હું સાચું હું ખોટું હું કરાય હું ન કરાય કાંઈ ખબર નથી પડતી બસ એમ લાગે છે કે આવું છો તો ગાય નાખે ભૂલ થઈ હોય તો માફ કરજો જય માતાજી